અમદાવાદમાં બહુચર્ચિત નહેરુનગર ફાયરિંગ કેસનો મામલો સામે આવી રહ્યો છે। નિવૃત્ત ડીવાયએસપીએ કર્યું હતું 5 રાઉન્ડ ફાયરિંગ તો વિવાદાસ્પદ જમીન ખાલી કરાવવાના મામલે ફાયરિંગ થયું હતું। ડીવાયએસપી સહિત 3 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા છે। આરોપીઓ સામેના આક્ષેપો પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર છે। કોર્ટનું કહેવું છે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા જામીન આપી શકાય નહીં। ઘટનાને નજરે જોનાર સાક્ષીઓના BNSS કલમ 183 મુજબના નિવેદન લેવાયા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, અમદાવાદના નહેરુનગરમાં ફાયરિંગ કેસમાં નિવૃત્ત ડીવાયએસપીએ જે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું વિવાદાસ્પદ જમીન ખાલી કરાવવાના મામલે, ત્યારે જામીન કોર્ટે ફગાવ્યા છે તેમના। તમને જણાવ્યું હતું કે નિવૃત્ત ડીવાયએસપીએ 500 કરોડથી વધુ જમીનનો મામલો છે। આ જમીનમાં બંને જણા દાવા કરે છે। સ્વાભાવિક છે કે નિવૃત્ત ડીવાયએસપી ત્યાં ગયા હતા અને 5 રાઉન્ડ ફાયરિંગ કર્યો હતો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેમના કુટુંબીજનો પર કેસ દાખલ કર્યો હતો, જેના કારણે તેમને જેલ ભેગા થવું પડ્યું હતું। પોલીસ સ્ટેશન બી એમને ઘણા બધા નાટકો કર્યા હતા, તો મીડિયામાં જોયું હશે। છતાં પણ કાયદાની આગળ કોઈ પદ નથી એમ નિવૃત્ત ડીવાયએસપીને જેલ ભેગા કર્યા હતા। સ્વાભાવિક છે કે કોર્ટમાંનો કેસ ચાલે, કોર્ટમાં એની સુનાવણી થઈ। કોર્ટે જજે સ્પષ્ટ ટિપ્પણી કરી છે કે તમે તો કાયદાની કોઈ પણ રક્ષક હતા, તમને કાયદાનું ભાન હોવું જોઈએ, જેના કારણે તેમને કોઈ પણ પ્રકારના જામીન આપ્યા નથી અને તેમના જામીન રદ કર્યા છે અને આગળની કાર્યવાહી હવે કોર્ટ કરવાના છે। જી બિલકુલથી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। અમદાવાદના બહુચર્ચિત નહેરુનગર ફાયરિંગ કેસમાં નિવૃત્ત ડીવાયએસપીના 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું વિવાદાસ્પદ જમીન ખાલી કરાવવાના મામલે ફાયરિંગ થયું હતું। ડીવાયએસપી સહિત 3 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા છે અને કોર્ટે જણાવ્યું કે આરોપીઓ સામેના આક્ષેપો પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર છે।